ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવું આજનું વચન જોઈએ અને આજના વચન અને ટૂંકા મનન દ્વારા ફરી એકવાર નવા દિવસની શરૂઆત કરીએ. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. તિમોથીને બીજો પત્ર 3 અધ્યાય 16 અને 17 કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંતા નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. બાળકને આપણે શીખવીએ છીએ, સારામાં સારું ભણાવીએ છીએ. તેના ભણતર પાછળ લગભગ 15 થી 20 વર્ષનો અથવા તેથી પણ વધારે સમય તથા લાખો રૂપિયાનું રોકાણ કરીએ છીએ. શા માટે? આપણું બાળક સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી ભણી ગણીને પગભર થાય, નોકરી, વ્યવસાય, બિઝનેસ વગેરેમાં વૃદ્ધિ પામે અને સમૃદ્ધ થાય, સાધન સંપન્ન થાય, કુટુંબ, સમાજ, મંડળીમાં નામ કમાય અને સાથે સાથે રાષ્ટ્રના બાંધકામ અને વિકાસમાં પણ પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપે. મા બાપ, વડીલો તરીકે આપણા પ્રત્યેક બાળક પાછળ આપણી આ ઈચ્છા હોય અને એ માટે આપણે સતત બોજ સહિત બહુ કાળજી રાખીને પ્રયત્નશીલ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા પરમેશ્વરે તેમના છોકરા તરીકે, વારસ તરીકેનો હક અને અધિકાર આપી આપણને તેમના કુટુંબના સભ્ય બનાવ્યા. તેમના બાળકો તરીકે પિતા પરમેશ્વર પણ આપણ સર્વને માટે એ ઈચ્છા અને અપેક્ષા રાખે છે કે તેમનું બાળક, તેમનું સંતાન, તેમનું વારસ એ તેમના દ્વારા અપાયેલ અને તેમના દ્વારા પ્રેરિત દરેક શાસ્ત્ર મારફતે, વચન મારફતે મળતા બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને વાંચી, સાંભળી, સમજી, સ્વીકારી, અપનાવી, લાગુ કરી, ગ્રાહ્ય રાખી તેમના ભક્ત તરીકે તેમની ઈચ્છા અને યોજના મુજબ તેમને પસંદ પડે તેમ ચાલી સંપૂર્ણતા તરફ આગળ વધે અને માણસની નહીં કિંતુ તેમની એટલે કે દેવની દ્રષ્ટિમાં સર્વ સારા કામ કરવાને સારું તેમનું બાળક, તેમનું સંતાન, તેમના વારસ તૈયાર થાય. દેવ આપણને તૈયાર કરી રહ્યા છે. દેવ આપણને કેળવી રહ્યા છે. દેવ આપણને ઘડી રહ્યા છે, તો આપણું ઘડતર કરી રહ્યા છે તેમના વચનો મારફતે. હા, દરેક શાસ્ત્ર જે ઈશ્વર પ્રેરિત છે તેના દ્વારા મળતા બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે જે મારા, તમારા, આપણા જ પરમ હિતાર્થે છે. મારા, તમારા, આપણા જ ભલા માટે છે. ઊંધા મૂકેલા કે ઊંધા કરેલા પાત્રને સીધા કરીએ. દેવની કૃપા ને દયામાં, સમયમાં તેમના તરફથી મળતા ભરપૂર જીવન, એ થોડું ઘણું નહીં, એને કહ્યું છે કે ભરપૂર જીવન મળે. તેઓને જીવન મળે અને તે ભરપૂર મળે, કશું રાખી નથી મૂક્યું, આપી જ દીધું છે. અને તેથી તેમની કૃપા અને દયામાં, તેમના સમયમાં, તેમના
તરફથી મળતા ભરપૂર જીવન, પાપોની માફી, કૃપા, પવિત્ર આત્માના સામર્થ્યથી પોતાને ભરાવા દઈએ, ભરપૂર થવા દઈએ અને એ માટે પાત્ર સીધું કરીએ, નકામી બાબતોને ખાલી કરીએ, બહારથી જ નહીં અંદરથી પણ સાફ કરીએ, સાફ રાખીએ. પ્રભુ સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. અને આજે પ્રભુની કૃપાથી એક જ બે વચન પર ઘણા બધા દિવસોથી આપણે જોઈ રહ્યા છે. ઘણું સરસ મનન પ્રભુએ આપ્યું અને કરાવ્યું, લખ્યું, આપની આગળ રજૂ કર્યું. પ્રભુનો આભાર માનીએ છીએ અને આજે આ વચનોને અહીંયા જ હું પૂર્ણ કરું છું. આ મનનને સમાપ્ત કરતા આ શ્રેણીને અહીંયા પૂરી કરું છું. પ્રાર્થના કરતા રહેશો. આવો નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવી ઈશ્વર, અમારા પિતાજી, આપના દ્વારા મળેલ, આપના દ્વારા પ્રેરિત દરેક શાસ્ત્ર, દરેક વચનોને માટે આભાર માનતા, તેના દ્વારા મળતા બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અપનાવી આપની ઈચ્છા અને યોજનામાં પોતાને ઢાળી તમારા બાળક ભક્ત તરીકે સંપૂર્ણતા તરફ વધતા આપના કરકમલોમાં અમારી પોતાની જાતને રાખી તૈયાર થવા દેવા કૃપા કરી અમારે સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.